સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થર ખાણો ફરી જીવલેણ સાબિત થઈ રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં યુવકના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। થાનગઢ તાલુકાના દેવપરા ગામ નજીક આવેલી ગેરકાયદેસર ખાણમાં 23 વર્ષીય મહિલા જ્યારે રોહિલ મકવાણા અને બે લોકોના ડૂબી જવાથી મોત થયા હતા અને આ સાથે જ એક યુવકનું મૃત્યુ થયું હતું અને તેની અંદર ગેરકાયદેસર ખનન બાદ ખુલ્લી મુકાયેલી આ ખાણો હવે સ્થાનિક લોકો માટે જોખમરૂપ બની રહી છે। મૃતદેહ બહાર કાઢી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો દ્વારા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। હું પીજી સોલંકી મામલતદાર થાનગઢ આથી થાનગઢ તાલુકાની જાહેર જનતાને અપીલ કરું છું કે ગઈકાલે 7 તારીખે અજયભાઈ રાઠોડ કરીને 22 થી 30 વર્ષનો યુવાન થાનગઢમાં ખારા વિસ્તારમાં જે તે સમયે ખોદાયેલ ખાણની અંદર જે પાણી ભરાયું તેમાં નાવા પડવાથી તેમજ આજે દેવપર થાનમાં રોહિત મકવાણા કરીને છોકરો એક 23 વર્ષનો એ પણ ત્યાં જે તે સમયે ખાણ ખોદાયેલી હોય તેમાં નાવાથી બંનેનું અપમૃત્યુ થયેલ છે। આથી તમામ જનતાને અપીલ કરું છું કે આવી રીતે જે ખાણ ખોદાયેલ હોય અથવા તો કોઈ એવી અવાવરૂ જગ્યા હોય કે જ્યાં પાણી ભરાયેલું હોય અને ત્યાં પાણી કેટલું સીસરું હોય અથવા તો કેટલું ઊંડાણ હોય એની આપણે ધ્યાન ના હોય તો આવી કોઈ પણ અવાવરૂ જગ્યાએ કોઈ પણ પાણીની જગ્યાએ કે જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં કોઈએ નાહવા માટે જવું નહીં તેવી મારી નમ્ર અપીલ છે।